વેલકમ બેક. ઘૂસણખોરોને અને ગુનેગારોને ઝડપવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એક્શનમાં અને તેમની કાર્યવાહીમાં રક્ષાસૂત્ર સમાન સાબિત થઈ રહી છે પ્રતિરક્ષા એપ્લિકેશન. ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરાવ્યું હતું. આવા બાંગ્લાદેશીઓ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના જ કલાકોમાં શોધી કાઢ્યું હતું કે 394 વ્યક્તિમાંથી 212ના દસ્તાવેજ સંપૂર્ણ બોગસ હતા અને આ શોધવામાં પોલીસને મદદરૂપ બની પ્રતિરક્ષા એપ. હકીકતમાં ગુજરાત પોલીસે તૈયાર કરેલ પ્રતિરક્ષા એપના માધ્યમથી એક ગણતરીના સમયમાં પુરવાર થઈ જાય છે કે વ્યક્તિની નાગરિકતા ભારતીય છે કે નહીં, કારણ કે આ એપ્લિકેશનમાં ચહેરો સ્કેન કરતા જ વ્યક્તિની આધાર કાર્ડ સહિતની તમામ વિગતો સામે આવી જાય છે. વ્યક્તિ ભારતીય નાગરિક હોય તો તેની સંપૂર્ણ વિગતો આવે છે અને જો દસ્તાવેજ બનાવટી હોય કે વ્યક્તિ ભારતીય નાગરિક ન હોય તો માહિતી નોટ ફાઉન્ડ એમ આવશે. એપ કેવી રીતે કામ કરે છે તે સમજીએ. સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓની હવે ઓળખ કરવી સરળ બનશે, કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિરક્ષક એપ્લિકેશનોના માધ્યમથી ગણતરીની સેકન્ડોમાં જ આ બાંગ્લાદેશી છે કે અન્ય રાજ્યોના કે ક્યાંનો તેની ઓળખ છે કે જે સીધી થઈ જશે. કઈ રીતના આખી આ પ્રતિરક્ષક એપ્લિકેશન છે તે ઉપયોગ થાય છે તે જોઈએ કે જે આ પ્રતિરક્ષક જે એપ્લિકેશન છે પોર્ટલ છે તેના દ્વારા જે એક લોગિન કર્યા બાદ સીધું જ જે એક બારકોડ છે તે બારકોડ સ્કેન થાય છે. જોઈએ તો આ બારકોડ સ્કેન છે કે જોઈ શકાય છે કે જે આ બારકોડ સ્કેન કરવામાં આવે છે, બારકોડ સ્કેન કર્યા બાદ શેર યોર આધાર ડિટેલ્સ તેને કન્ટિન્યુ કરવામાં આવે છે અને ત્યારબાદ સીધી જ રીતના આ જોઈ શકાય છે કે જે વેરિફિકેશન છે કે જે મિહિરના નામનું એ અપ્રુવલ આપ્યા બાદ તે ફરી એક વખત ફેસથી જે તેને કન્ફર્મેશન કરવામાં આવે છે. જે આ ફેસથી કન્ફર્મ કર્યા બાદ તે આ ડિટેલ છે તે ડિટેલ સીધી જ મેચ થતી હોય છે અને આ એપ્લિકેશનથી કન્ફર્મ થતી હોય છે કે આ ડિટેલ સીધી જ જે આ પ્રતિરક્ષક એપ્લિકેશન છે તેમાં આવી જતી હોય છે. આ જોઈ શકાય છે કે જે આ અહીં નાગરિકતા ક્યાંની છે તે સીધી જ ડિટેલ છે તેમાં આવી જતી હોય છે. એટલે આ માત્ર બાંગ્લાદેશીઓ નહીં પરંતુ કોઈ પણ ગુનેગારો છે તેની પણ આ વિગત છે કે જે તે તપાસવા માટેનું આ સોફ્ટવેર છે કે જે એક ખૂબ જ સરળ છે કે જે બનશે અને તેના આધારે તે અનેક જે ગુનાની દુનિયામાં ખૂબ કામ છે કે તે કામ છે તે લાગી શકે છે. પરંતુ હશે એટલે આ એપ્લિકેશનના માધ્યમથી અનેક એવા ફાયદા છે કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સીધી જ રીતના થશે, કારણ કે આ માત્ર બાંગ્લાદેશીઓ નહીં પરંતુ જે અલગ અલગ ગંભીર પ્રકારના ગુનાઓ છે કે જે આચરતા આરોપી હોય છે તેની પણ વિગત છે કે જે સીધી જ જોઈ શકાશે. આ સાથે જ બનાવટી ડોક્યુમેન્ટ જે બનાવવામાં આવ્યા હશે તેની પણ જે ડેટા છે કે તે સરળતાથી તપાસી શકાશે. કેમેરા પર્સન નિલેશ ભાગોરા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. ભારતમાં પ્રથમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને UIDAI દ્વારા એક કરાર અંતર્ગત પ્રતિરક્ષા એપ્લિકેશનથી વ્યક્તિની ઓળખ માટેની મંજૂરી અપાઈ હતી, જેના માધ્યમથી વ્યક્તિની ઓળખ કરવી ખૂબ જ સરળ બન્યું છે. માત્ર ઘૂસણખોરોને ઝડપવામાં જ નહીં પરંતુ અન્ય રાજ્યના ગુનેગારો જો ગુજરાતમાં છુપાયેલા હોય તો તેમને સકંજામાં લેવામાં પણ આ એપ્લિકેશન મદદરૂપ બને છે. બાંગ્લાદેશીઓને ઓળખવા માટેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિરક્ષા કરી એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે, જેમાં સરળતાથી જ બાંગ્લાદેશી નાગરિક છે કે કેમ તેનું પુરવાર છે તે થઈ શકે છે. આખી કઈ રીતના આ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે તેની સાથે આપણી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલ સર છે, તેમની સાથે વાત કરશું. સર, ડેલ્ટા હન્ટ ઓપરેશનમાં પણ ખૂબ મોટી ભૂમિકા રહી કે જે આ પ્રતિરક્ષા એપ્લિકેશનથી તપાસવામાં કઈ રીતના આખું તપાસ કરાય છે કે આ બાંગ્લાદેશી નાગરિક છે કે અથવા અન્ય કોઈ નાગરિક? અમે એક લેબર વેરિફિકેશન માટે વિકસિત કરી હતી જેનું નામ છે પ્રતિરક્ષા. એમાં ઉદાહરણ તરીકે કે મારે ત્યાં કોઈ ભાડા રહેવા માટે આવ્યા છે એનો વેરિફિકેશન કરવાનો છે. પહેલાં જો પ્રોસિજર હતો કે એનો ડોક્યુમેન્ટ્સ લઈને પોલીસ સ્ટેશન જવાનું હતું અને પોલીસ સ્ટેશનવાળા જુદો બીજા રાજ્યમાંથી આવેલા હોય ત્યાંનો જો એડ્રેસ હોય ત્યાંનો પોલીસ સ્ટેશનનો મોકલતા હતા અને ત્યાંથી વેરીફાઈ થઈને 2-3 મહિના 5 મહિના 6 મહિના સુધી ટાઈમ લાગતો હતો. હવે એવા નથી. કોઈ આવે કે હું મુંબઈનો રહેવાસી છું, આ મારો એડ્રેસ છે, પરંતુ જ્યારે આ પ્રતિરક્ષા એપમાં આધાર એપ ડાઉનલોડ કરીને જો હવે બારકોડ આપશું દરેક પોલીસ સ્ટેશનનો, એનો સ્કેન કરશે તો ઓટોમેટિક ખબર પડી જશે કે આ સાચું બોલે છે કે ખોટું બોલે છે.
અને એવી રીતે બાંગ્લાદેશી નો જો ઓપરેશન ડેલ્ટા હન્ટ, ક્યોંકि ગઈ વખતે ચંડોલામાં જ્યારે અમે ઓપરેશન કર્યો તો 5-5, 6-6 દિવસ સુધી એનો વેરિફિકેશન થતી હતી, પર આ વખતે અમે એક દિવસમાં બધા વેરિફિકેશન થઈ ગયા અને 215થી વધારે બાંગ્લાદેશી પકડ્યા છે. તો એમાંથી 180નો એમાંથી કે ઘણા બધાનો એવા પણ આવ્યો કે એને 2021, 22, 23, 24માં આધાર બનાવ્યો. જ્યારે એને પૂછવામાં આવ્યો કે ભાઈ એના પહેલાંનો તમે આઈડી આપો તો એના પાસે કોઈ જવાબ ન હતા, અને ઘણા બધા હતા તો ફક્ત ઝીરોક્સ કરીને આઈડી રાખ્યો હતો, એને સ્કેન કર્યો તો એમાંથી આવ્યો નથી કે આ આધાર એના નામ પર કોઈ બન્યો નથી. તો આ બધાના માટે આ ખરેખર ઉપયોગી છે. અત્યારે અમારે પાસે કોઈ એવા ડાટાબેઝ સર્વર નથી કે ખરેખર કે જેને આઈડી વેરીફાઈ ઓટોમેટિક થઈ જાય, તો ફિલ્ડ યુનિટ્સ માટે ખરેખર ઉપયોગી છે. આવનારા સમયમાં આખા ગુજરાત પોલીસ એનો ઉપયોગ કરે અને કઈ રીતના તે મદદરૂપ છે, કે કારણ કે આ માત્ર બાંગ્લાદેશીઓ નહીં પરંતુ અન્ય ગુનેગારોથી લઈ અને કોઈને પણ ડેટા ચેક કરવા માટે એક મોટી કડી મળશે. ડિપ્ટી સીએમ સાહેબની અને ડીજીપી સાહેબની સૂચના છે કે દરેક જિલ્લાનો અમે એક્સેસ આપવાનો છે, અને એમાં ખરેખર અમારા જો સર્વર છે એના માટે પણ ઘણી અપગ્રેડેશન જોઈએ છે, સિક્યોરિટી ફીચર્સ જોઈએ છે, એના માટે કામ ચાલી રહ્યા છે, અને ટૂંક સમયમાં બાકી મહાનગરોનો અને જિલ્લાઓનો એનો એક્સેસ મળશે. ચોક્કસથી કે આ પ્રતિરક્ષા એપ્લિકેશન છે કે જે ગુનેગારોથી લઈ અને આ રીતના જ જે દેશ બહારથી આવેલા કોઈ પણ હોય તેની ઓળખ માટે પ્રતિરક્ષા દ્વારા ગણતરીની સેકન્ડોમાં તેની ઓળખ છે તે થઈ જતી હોય છે. એટલે સુરક્ષાને ધ્યાનમાં રાખી બોર્ડરથી લઈ અને ગુજરાત પોલીસ માટે આ ઉપયોગી બને તે માટે હવે આવનારા સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે કે જે આ એપ્લિકેશનનો એક્સેસ છે કે જે અન્ય પોલીસને પણ આપશે. કેમેરા પર્સન નિલેશ વાઘોડા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. આવનારા સમયમાં ગુજરાતના અન્ય જિલ્લા અને બોર્ડર એરિયામાં પણ એપનો ઉપયોગ કરી શકાશે.